અંબાજીમાં છેલ્લા 50 વર્ષથી રહેતા લોકોના ઘર પર સ્થાનિક વહીવટી તંત્રે જેસીબી ફેરવી દીધું, જેને આજકાલ બુલડોઝર પણ કહેવાય છે। વર્ષોથી રહેતા લોકોના મકાન તૂટતા લોકો ઘર વિહોણા થયા। લોકોના ઘરમાંથી સામાન પણ ન લેવા દેવાયો, જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। અંબાજીના 89 ઘરોને શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે નોટિસ અપાઈ હતી। 29મી જાન્યુઆરીની સાંજથી આખી રાત સુધી વહીવટી તંત્રએ 200થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે કામગીરી કરી તમામ મકાનો દૂર કરાયા। થયો આવો કાંડ। આમાં 4 વાગે અમે ગયા હતા સર્કિટ હાઉસ। મેડમને પૂછ્યું, મેડમ કઈ જવાબ આપ્યો નહીં કે અમારે 4:30 વાગ્યાનો ટાઈમ છે, તમારે જેમ કરવું એમ કરો। પછી કે એસપી સાહેબ જોડે ગયા, એસપી સાહેબ જોડેથી કલેક્ટર જોડે, કલેક્ટરે કઈ જવાબ આપ્યો નહીં। પછી અચાનક આવી ગયા, પછી ઉબાળો ચાલુ થઈ ગયો। એમાં બબુતાજી પ્રભારીને એમનો ખાલી 4 ફૂટનો સાઈડમાં બાથરૂમ હતું, એ ખાલી કીધું હતું 5 વાગ્યાનું। એને પછી આયા એટલે આખું તોડી નાખ્યું કે આખું તોડો, એ બધું દબાણ છે। આ રીતે બધો કરી ને બધાને હેરાન કરીને આ બધું તોડફોડ કર્યું છે। અમે સાહેબ અહીંયાથી 60-70 વર્ષથી અહીંયા રહેતા હતા ને અમને નોટિસ તો આલી હતું, પણ એક અમારે તો મને અમે માંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો, મારે સોમન ક્યાં મૂકવાનો? સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બહાર છોકરા ક્યાં મૂકવાના? અમારે રોડ ઉપર ફેંકી દેવાના? અમારા માટે કોઈ સરકાર નથી, અમારે કોઈ વ્યવસ્થા નથી। અમે અચાનક અમારે 100 વાગે આવે ને બધા મશીનો ઉપર પડી ગયા એટલે અમારું તો બધું આખું નાશ કરી દીધું સાહેબ। અમારે ખાવા પીવાના વાસણ નીચે આવી ગયા। આખું નહીં આવતું હતું, આખું નહીં આવતું હતું, ખાલી અમારે બાથરૂમ આવતું હતું, ખાલી બાથરૂમ આવતું હતું। પણ અમારે જબરદસ્તી વિરોધ કીધો કે તમારે પાડવું જ પડશે, કે બરોબર તમારે નોટિસ આવી એટલે પાડવું જ પડશે।